આપણે સતત અને વિકલનીય એના દાખલાઓની વાત બાકી હતી ને. સતત છે અથવા નથી, વિકલનીય છે અથવા નથી, તો એ પ્રકારના દાખલાઓ એની આપણે વાત સમજીએ. તમારી ટેક્સ્ટ બુકમાં તો નથી, પણ કોમ્પિટિટિવના લેવલે તમને JEE અથવા ગુજકેટમાં જરૂર પડે. સરળ ટોપિક છે, પણ એક વખત એને સમજવું તો પડે ને. એટલે એને લગતા થોડા દાખલાઓ એની આપણે ગણતરી કરીએ છીએ. સૌથી પહેલા આપણી પાસે એક આવી રકમ છે f(x) બરાબર માનાંક x એ x બરાબર 0 આગળ સતત છે, વિકલનીય નથી. આવું આપણે સાબિત કરવું છે. સતતની વાત તો આપણે શીખી ગયા છીએ. પેલા એક વસ્તુ આ નોંધી લઈએ, x > 0 તો માનાંક x બરાબર x અને x <0 તો માનાંક x બરાબર -x. હવે સતતની વાત હોય અને માનાંકનો ઉપયોગ થયો હોય એટલે તમે ખાલી લક્ષ અને મૂલ્ય ગણી લો તો ન ચાલે. તમારે ડાબી બાજુથી લક્ષ, જમણી બાજુથી લક્ષ અને મૂલ્ય, એ ત્રણેય વસ્તુ ગણવી પડે. લિમિટ x → 0 પ્લસ f(x) f(x) બરાબર માનાંક x. પણ x ની કિંમત ધન હોય તો માનાંક x બરાબર x થાય, એટલે એનું લક્ષ એ 0 થશે. એમ લિમિટ x → 0 માઇનસ એની વાત કરીએ. x ઋણ હોય તો માનાંક x બરાબર -x. એનું લક્ષ પણ 0. અચ્છા, f(0) એટલે માનાંકમાં 0, 0 નું માન 0. આટલી ગણતરી છે ને એ આપણે ટેક્સ્ટ બુકના એક દાખલામાં કરી છે, રિપીટ થયું છે, કંઈ વાંધો નહીં. આપણે બે વાત ચેક કરવાની છે ને, સતત અને વિકલનીય. લિમિટ x → 0 પ્લસ f(x) ઇક્વલ ટુ લિમિટ x → 0 માઇનસ f(x) ઇક્વલ ટુ f(0). તો x બરાબર 0 આગળ f છે એ સતત છે. હવે 0 આગળ વિકલન, તમે x બરાબર a આગળ વિધેયના વિકલિત માટેનું સૂત્ર શીખી ગયા છો ને, f' a લિમિટ x → a f(x) - f(a) upon x - a. તો એમાં એની જગ્યાએ આપણે 0 લેવાના છે, એટલે સૂત્ર આવું થશે, લિમિટ x → 0 f(x) - f(0) upon x - 0. એમાં fx એટલે માનાંક x, f(0) બરાબર 0 થાય છે, આપણે ગણ્યું છે હમણાં, એટલે તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો, છેદમાં x - 0. એટલે આપણે આ લક્ષ ગણવાનું થાય છે. પણ જ્યાં સુધી માન દૂર ના કરો ત્યાં સુધી તમે લક્ષ ના ગણી શકો. અને માન દૂર કરવા માટે તમારે બે વિકલ્પ લેવા પડે. x ની કિંમત 0 કરતા મોટી હોય તો માનાંક x બરાબર x, એ આપણે અહીંયા નોંધ્યું છે, x ધન હોય 0 કરતા મોટી એટલે ધન કિંમત, એટલે x/x. તો એ ગુણોત્તર 1 થયો ને, એટલે એનું લક્ષ a1 અને લિમિટ x → 0 માઇનસ માનાંક x/x. x ઋણ હોય ત્યારે માનાંક x ની કિંમત -x છેદમાં x
એટલે એ વિધેયનું સાદુરૂપ -1 થશે અને એનું લક્ષ -1. તો એ બે સમાન નથી એટલે ઓલા લક્ષનું એટલે કે f'0 નું અસ્તિત્વ નથી. એટલે x બરાબર 0 આગળ વિધેય વિકલનીય નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ માનાંક x upon x is not equal to limit x tends to 0 minus. તો f'0 એટલે કે લિમિટ x tends to 0 માનાંક x upon x નું અસ્તિત્વ નથી. તો x બરાબર 0 આગળ f એ વિકલનીય નથી. f'0 નથી મળતા એટલે x બરાબર 0 આગળ આપેલું વિધેય વિકલનીય નથી. ઓકે, બીજો દાખલો જોઈએ. f of x equal to 2a minus x, जो minus a less than x less than a અને 3x minus 2a जो a less than or equal to x. એટલે બીજા શબ્દોમાં x greater than or equal to a એવું થયું ને. આમ લખીએ, સમજવું સહેલું પડે ને. એ x બરાબર 0 આગળ a આગળ સતત છે, વિકલનીય નથી. એ x બરાબર a આગળ સતત છે, વિકલનીય નથી. જો આપણને વિધેય બે અલગ અલગ સૂત્રોની મદદથી વ્યાખ્યાયિત કરીને આપ્યું છે એટલે સતત માટે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય એ ત્રણેય ગણવા પડે. લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ x ની કિંમત a કરતા નાની. હવે એમાં x બરાબર a મૂકો એટલે જવાબ થયો a. લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx, x ની કિંમત a કરતા મોટી એટલે બીજું સૂત્ર, નીચેનું સૂત્ર આવશે 3x minus 2a એટલે 3a minus 2a એટલે a. અને f of a મૂલ્ય ગણવાનું કયા સૂત્રથી? નીચેનું x ઇક્વલ ટુ a એમાં આવેલા છે એટલે a પણ a થશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx equal to limit x tends to a plus fx equal to f of a. તો x બરાબર a આગળ f છે એ સતત છે. વિકલનીય એટલે f' એ ગણવું પડે ને, બરાબર. પણ તમારે બે અલગ અલગ લક્ષ જ ગણવા પડશે કારણ કે x ની 1 કરતા નાની કિંમતો માટે ને 1 કરતા મોટી કિંમતો માટે અલગ સૂત્ર છે. ઓફકોર્સ આપણે f' એનું સૂત્ર મૂકીએ પણ તમે એમાં fx ની જગ્યાએ કંઈ મૂકી નહીં શકો. f of x માઇનસ f of a. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ અને લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ, આ બેને આપણે અલગથી ગણવા પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ કારણ કે સૂત્ર ના મૂકી શકાય ને. f of a તો ગણેલા છે આપણી પાસે. ચલો, ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ, તો fx ની જગ્યાએ આવશે 2a માઇનસ x. f of a ગણ્યા ને આપણે a, એના છેદમાં x માઇનસ a એટલે અંશમાં a માઇનસ x વધ્યા અને છેદમાં x માઇનસ a.
એટલે એ ગુણોત્તર થયો -1 એનું સાદુરૂપ આપતા, અને એનું લક્ષ -1. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x માઇનસ f of a છેદમાં x માઇનસ a. x ની કિંમત એ કરતા મોટી એટલે બીજું સૂત્ર આવશે, fx ની જગ્યાએ 3x માઇનસ 2a. લિમિટ x ટેન્ડ્સ ટુ a 3x માઇનસ 2a માઇનસ a. f of a ની કિંમત a છે ને, એટલે અંશમાં 3x માઇનસ 3a અને છેદમાં x માઇનસ a. 3 કોમન કાઢીએ એટલે x માઇનસ a ઉડી જાય, ખાલી 3 વધે, એ અચળ છે એનું લક્ષ 3. તો તમે જુઓ એ બંને અલગ અલગ આવ્યા ને. લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f of x minus f of a upon x minus a is not equal to limit x tends to a plus. તો f dash a એટલે કે લિમિટ x tends to a f of x minus f of a upon x minus a આ લક્ષનું અસ્તિત્વ નથી. તો x બરાબર a આગળ f છે એ વિકલનીય નથી. છે ને સહેલું, લખવામાં થોડું લેન્ધી છે. બેયમાં લક્ષની ગણતરી બે વખત થાય ને, સતતમાં 2 વખત થાય અને વિકલનીય છે કે નહીં એમાં પણ 2 વખત થાય, એટલે એમ થોડું લેન્ધી લાગે તમને, પણ સરળ છે, અઘરું નથી. તમે થોડું ધ્યાન આપશો, લેક્ચર બરાબર જોશો તો આવડે એવું છે. અને એવા થોડા દાખલાઓ એ તમને હું મોકલાવીશ પીડીએફમાં, એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જાય. કે એના પછીનો દાખલો ત્રીજો, f of x equal to x into sin 1 upon x જો x not equal to 0 તથા f of 0 બરાબર 0. આપણે એક કામ કરીએ, એને સૂત્રમાં ભેગા જ કરી દઈએ. બે અલગ અલગ લખવા કરતા આ રીતે ડબલ સૂત્રથી આપણે રજૂઆત કરીએ છીએ ને, એ રીતે જ કરી નાખીએ, એ વધારે સરળ રહેશે. લાઈનમાં લખશું તો પાછું આમ માન મગજમાં બેઠું છે. x નોટ ઇક્વલ ટુ 0 અને 0 જો x ઇક્વલ ટુ 0. તો એ વિધેય x બરાબર 0 આગળ સતત છે, વિકલનીય નથી. x બરાબર 0 આગળ સતત છે, વિકલનીય નથી. એને સતત સાબિત કરવા માટે આપણે સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. આ વિધિનું લક્ષ ડાયરેક્ટ ના મળે. 11મા ધોરણમાં એવા દાખલા આપણે ગણ્યા છે ને. અને સેન્ડવિચ પ્રમેયનો ઉપયોગ કરીએ ત્યારે અગાઉ પણ આપણે આની પહેલા એક દાખલામાં ઉપયોગ કર્યો, પણ એમાં ગુણાકારમાં x² હતા. અહીંયા તમે સાઈનનો વિસ્તાર લખીને પછીને x વડે ગુણવા જાઓ તો x માટેના તમારે 2 વિકલ્પ આપવા પડે. x ધન છે અથવા ઋણ છે. કારણ કે ધન સંખ્યા વડે ગુણાકાર થાય તો સમતા ના બદલે, અને ઋણ સંખ્યા વડે ગુણાકાર થાય તો સમતા બદલવી પડે. અને એના ઓપ્શનમાં બીજી રીત પણ તમને 11માં શીખવાડી છે, એને માનાંક x થી ગુણી નાખો. x શૂન્યતર હોય એટલે માનાંક x તો ધન જ થાય ને. અને બીજું એક પ્રમેયની વાત પણ 11માં કરી હતી, જો વિધેયના માનનું લક્ષ 0 હોય તો વિધેયનું લક્ષ 0 થાય જ. x ટેન્ડ્સ ટુ a માટે માનાંક fx નું લક્ષ 0 તો અને તો જ x ટેન્ડ્સ ટુ a માટે fx નું લક્ષ 0. આવા એક પ્રમેયની પણ આપણે 11મા ધોરણમાં વાત કરી હતી, એટલે એનો ઉપયોગ કરીએ છીએ આપણે. -1
લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન 1 અપોન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો માનાંક એક્સ આને તમે માનમાં લઈ લેશું. માનનો ગુણધર્મ છે ને, એ પણ તમને 11માં કીધો છે. એ ગુણ્યા બી નું માન બરાબર એનું માન ગુણ્યા બી નું માન. તો વધારે સરળ થઈ ગયું. શું કામે આપણે માનાંક સાઈનના વિસ્તારથી ચાલુ કરીએ ને, હેલું થઈ જાય ને, બરાબર ને? આવું જ કરીએ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક સાઈન 1 અપોન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. સાવ ટૂંકું કરીએ. ચલો હવે ને માનાંક એક્સ થી ગુણીએ એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક એક્સ ગુણ્યા માનાંક સાઈન 1 અપોન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંક એક્સ. આપણે જે ગુણધર્મની વાત કરતા હતા ને એ અહીંયા ઉપયોગમાં લેશું. માનાંકમાં એક્સ ઇન્ટુ સાઈન 1 અપોન એક્સ. હવે એક્સ ટેન્સ ટુ 0 હોય તો 0 નું લક્ષ 0, પછી એક્સ ટેન્સ ટુ 0 હોય તો માનાંક એક્સ નું લક્ષ એ 0 થાય ને. એક્સ નું લક્ષ 0 નીચે લઈ લેવા એને, એટલે આમ લાઈનમાં લખાય. બરાબર. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ ઇક્વલ ટુ 0. તો અને તો જ તો સેન્ડવિચ પ્રમેય પરથી લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માનાંકમાં એક્સ સાઈન 1 અપોન એક્સ બરાબર 0. માનનું લક્ષ 0 હોય વિધેયના, માનનું લક્ષ 0 તો વિધેયનું લક્ષ 0. અને એફ ઓફ 0 છે એ 0 આપ્યા છે ગણીને, એટલે આપણે ડાયરેક્ટ અહીં લખી જ દેવાનું છે બરાબર એફ ઓફ 0. તો એક્સ બરાબર 0 આગળ એફ છે એ સતત છે. 11મા ધોરણની એક રીત ફર્સ્ટ ક્લાસ એનું રિવિઝન થઈ ગયું ને. લક્ષ માટે પણ કામ લાગે અને સાતત્ય વિકલનીયતા એના માટે પણ કામ લાગે. હવે એ વિધેય વિકલનીય નથી એવું સાબિત કરવું છે, એટલે આપણે એફ ડેશ 0 ગણવાના છે સૂત્રથી, અને પછી જોઈએ એ લક્ષ મેળવી શકે છે કે કેમ. પેલા સૂત્રમાં કિંમતો તો મૂકી દઈએ. એફ ડેશ 0 એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 0 અપોન એક્સ માઇનસ 0. એફ ઓફ એક્સ એટલે એક્સ ઇન્ટુ સાઇન 1 અપોન એક્સ. એફ ઓફ 0 0 છે એ આપ્યું છે, આપણે ગણ્યું નથી. આપણને એક્સ બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય 0 છે એ આપેલું છે. એટલે ફાઇનલી તમારી પાસે વિધેય તરીકે વધશે સાઇન 1 અપોન એક્સ. પણ એ લક્ષ ના મળે. શું કામ? એક્સ ટેન્સ ટુ 0 પ્લસ લ્યો તો 1 અપોન એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય, અને એક્સ ટેન્સ ટુ 0 માઇનસ હોય તો 1 અપોન એક્સ ટેન્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થાય. એક્સ ટેન્સ ટુ 0 પ્લસ માટે 1 અપોન એક્સ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, એક્સ ટેન્સ ટુ 0 માઇનસ માટે 1 અપોન એક્સ ટેન્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ. માટે આ લક્ષનું અસ્તિત્વ નથી, અને તેથી એક્સ બરાબર 0 આગળ એફ છે એ વિકલનીય નથી. એફ ડેશ 0 નું અસ્તિત્વ નથી ને, લક્ષનું અસ્તિત્વ નથી, એટલે એફ ડેશ 0 નું અસ્તિત્વ નથી, કારણ કે એ બે સમાન છે. તો એક્સ બરાબર 0 આગળ આપેલું વિધેય એ વિકલનીય નથી. બરાબર છે? ઓકે, એના પછીની વાત સમજીએ. ચોથો દાખલો. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન 1 અપોન એક્સ
x નોટ ઇક્વલ ટુ 0 અને f ઓફ 0 બરાબર 0 એટલે x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય 0. તો સાબિત કરો કે f'0 ઇક્વલ ટુ 0. એમાં સતતની વિકલનીયતાની વાત નથી આવતી, પણ ઉપયોગ આવો જ આવશે. આપણે ત્રીજો દાખલો ગણ્યો ને એવો જ. એટલે પહેલા તો આપણે f'0 નું સૂત્ર એનેથી શરૂઆત કરીએ, કારણ કે આપણે સીધું f'0 જ મેળવવાનું છે ને. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x માઇનસ f ઓફ 0 અપોન x માઇનસ 0 f ઓફ x આપણને આપ્યા છે x સ્ક્વેર ઇન્ટુ સાઇન 1 અપોન x. f ઓફ 0 છે 0 છેદમાં x માઇનસ 0. x ની એક ઘાત ઉડાડી દઈએ એટલે x ઇન્ટુ સાઇન 1 અપોન x એનું લક્ષ મેળવવાનું છે. આખું રિપીટ થાય. લઈ લેશો ને ત્યાં કેટલું એ અહીંયાથી આટલું. આટલું આ તમે અહીંયા લઈ લ્યો એટલે લક્ષ થઈ ગયું ને બરાબર 0. તો f' અહીંયા વચ્ચેના આ બધા સ્ટેપ લઈ લ્યો. હવે કરી અને ચાલુ કરી દો. બરાબર. તેથી f'0 બરાબર 0. અહીંયા વચ્ચે તમારે ગેપ ભરવાનો છે. કયો? આવી ગયો એટલે f'0 બરાબર 0 લખી શકો, કારણ કે f'0 એટલે આ જ પદ છે. થઈ જશે ને? થઈ જ જાય ને. હવે 12મા ધોરણમાં આવી ગયા. કોપી પેસ્ટ કરતા તો આવડતું જ હોય. પાંચમો દાખલો છે. f of x equal to e raised to x minus 1 જો x greater than or equal to 0 અને માનાંક sin x જો x less than 0. તો f તો x બરાબર 0 આગળ f સતત છે, વિકલનીય છે. અત્યાર સુધીની રકમ શું તું સાબિત કરો. એને બદલે હવે પ્રશ્ન પૂછી નાખ્યો. થોડીક જવાબદારી વધી ગઈ. હા, સાબિત કરવાનું હોય તો ગમે એમ આપણે સેટ કરીએ, પણ આ તો નક્કી નથી. ઓકે, જોઈએ તો ખરા. સાતત્ય માટે ડાબી અને જમણી બાજુના લક્ષ એ મેળવવા પડશે તો પાકું જ છે. બે અલગ સૂત્રો છે ને. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x, એટલે એમાં સૂત્ર આવશે પહેલું, પણ છેદમાં કાંઈ છે નહીં અને ઘાતાંકીય વિધેય સતત છે એટલે તમે x બરાબર 0 મૂકી દો. એની 0 ઘાત 0 એટલે એ લક્ષ કેટલું થયું? 0. બરાબર. 1 માઇનસ 1 છે. માઇનસ નિશાની માનમાં નથી, માનાંકમાં માઇનસ એવું નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x ની કિંમત 0 કરતા નાની રેડિયન માપ. ત્રિકોણમિતિય વિધેયના લક્ષ છે રેડિયન માપમાં જ છે. સૂત્રો ખબર છે ને? આપણે એક દાખલાની વાત થઈ છે, sin πx upon 180 મૂકી. sin x અંશ હોય તો લક્ષય ના મળે, વિકલનય ના મળે. તમારે એને રેડિયન માપમાં કન્વર્ટ કરવા પડે. એટલે આ 0 છે ને રેડિયન માપ છે. હવે x ની કિંમત 0 કરતા નાની હોય એટલે ચરણ કેટલામું થાય? ચોથું. તો ચોથા ચરણમાં સાઇનનું મૂલ્ય એ તો ઋણ હોય, તો માનાંક sin x બરાબર શું થાય? માઇનસ sin x. આપણે લખશું, કારણ આપશું. પહેલા તમે સમજી લ્યો.
અહીંયા આવશે માઇનસ સાઇન એક્સ. કારણ આપી દઈએ, કારણ કે એક્સ લેસ દેન 0 એટલે સાઇન એક્સ લેસ દેન 0. 0 ની નજીક જતી પણ 0 કરતા નાની કિંમત એટલે ચોથું ચરણ, એટલે સાઇન ઋણ હોય તો માનાંક સાઇન એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ. હવે સાઇન તો સતત વિધેય છે ને, માઇનસ સાઇન 0 આવશે ને, એટલે જવાબ -0 એમ. એફ ઓફ 0 ગણવું પડશે હવે. કયા સૂત્રથી? પહેલા x બરાબર 0 અહીંયા છે ને, એટલે a રેઝ ટુ 0 - 1 એટલે 1 - 1 એટલે 0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x equal to limit x tends to 0 minus f of x equal to f of 0. તો x બરાબર 0 આગળ f છે એ સતત છે. x બરાબર 0 આગળ વિકલનની વાત કરવી છે, એટલે f'0 નું સૂત્ર આવે ને, ક્યાં ગયું? થોડુંક હવે ડાયરેક્ટ સમજતા શીખો, તમારા સ્ટેપ બચી જશે. માપપટ્ટીની પૂર્વ ધારણા પ્રમાણે સહેલું થઈ જાય. ડાબી બાજુથી અને જમણી બાજુથી લક્ષ ડાયરેક્ટ ગણી નાખો, સૂત્ર ના મૂકો, જરૂર નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x minus f of 0 upon x minus 0. x ની કિંમત 0 કરતા મોટી હોય એટલે e raised to x minus 1, f of 0 એટલે 0 છેદમાં x minus 0 એટલે x. એટલે આ તો પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. યાદ છે ને 11મા ધોરણમાં કીધું છે તમને? કેટલું છે લક્ષ? 1. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x minus f of 0 upon x minus 0. x ઋણ હોય ત્યારે માનાંક sin x બરાબર માઇનસ sin x થાય, એ આપણે ગણ્યું છે, એટલે તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. એટલે અહીંયા માઇનસ sin x f of 0 એટલે 0 છેદમાં x minus 0 એટલે x. તો ફાઇનલી માઇનસ sin x upon x વધશે. હવે sin x upon x એ તો પ્રમાણિત સૂત્ર છે, એનું લક્ષ 1 થાય, તો આપણો લક્ષનો જવાબ આવશે -1. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x minus f of 0 upon x minus 0 is not equal to limit x tends to 0 minus. સમજાયું છે ને? આવી શરૂઆત નથી કરતા આપણે f'0 થી. આપણને ખબર છે હવે કે ભાઈ f'0 ગણવા એટલે x ટેન્ડ્સ ટુ 0 માટે f of x minus f of 0 upon x minus 0 આ લક્ષ ગણવું, અને બે અલગ સૂત્રો હોય એટલે ડાબી બાજુથી જમણી બાજુથી લક્ષ અલગ કરવા જ પડે. આપણે પહેલા કરી લીધા. તો f'0 એ સૂત્રને આપણે યાદ તો કરશું જ. f'0 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x minus f of 0 upon x minus 0 નું અસ્તિત્વ નથી, એટલે x બરાબર 0 આગળ f છે એ વિકલનીય નથી. ઓકે, ચાલો છઠ્ઠો દાખલો. f of x equal to x square જો x greater than or equal to 0
અને sin x જો x લેસ ધેન 0 એ વિધેય x બરાબર 0 આગળ સતત અને વિકલનીય છે કે કેમ ચકાસવું છે. હવે કાંઈ લખવું જ નથી, પ્રશ્ન જ નથી લખવો. આપણે બે વસ્તુ ઉપર જ આપણું કોન્સન્ટ્રેશન છે અત્યારે, બરાબર? એટલે બે સૂત્રો છે એટલે લક્ષ તો બે કરવા જ પડશે ને. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો fx ની જગ્યાએ શું આવશે? x સ્ક્વેર, એટલે એનું લક્ષ 0. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, તો fx ની જગ્યાએ શું આવશે? sin x. પણ sin 0 0 થાય ને, એટલે એ પણ 0. અને x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય પહેલા સૂત્રથી 0 નો વર્ગ એટલે 0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઇક્વલ ટુ f ઓફ 0. એટલે x બરાબર 0 આગળ f છે એ સતત છે. પાંચમા દાખલાથી આપણે શરૂઆત કરી દીધી, ડાયરેક્ટ લક્ષ ગણી લ્યો અને પછી f' 0 મળે છે કે નહીં જોઈ લ્યો. એટલે લખાણ થોડુંક ટૂંકું થઈ જાય ને. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x માઇનસ f ઓફ 0. વ્યાપક સૂત્ર મગજમાં આવી ગયું. ઓકે, fx બરાબર શું? x સ્ક્વેર. f ઓફ 0 આપણે ગણ્યા ને 0, એટલે x વધ્યા ખાલી, અને એનું લક્ષ કેટલું? 0. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x ની કિંમત 0 કરતા નાની, તો સૂત્ર છે sin x. fx ની જગ્યાએ શું મૂકવાનું? sin x. f ઓફ 0 0 છે છેદમાં x, એટલે એ sin x અપોન x નું લક્ષ જ થયું ને. પણ એ તો પ્રમાણિત સૂત્ર છે ને, લક્ષનું પ્રમાણિત સૂત્ર છે. લક્ષ કેટલું? 1 sin x અપોન x. તો ડાબી બાજુથી ને જમણી બાજુથી લક્ષ મળ્યા પણ અસમાન મળ્યા. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x upon x minus 0 is not equal to limit x tends to 0 minus f of x minus f of 0 upon x minus 0. તેથી f'0 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x minus f of 0 minus છેદમાં x minus 0 નું અસ્તિત્વ નથી. તેથી x બરાબર 0 આગળ f છે એ વિકલનીય નથી. પછીની રકમ છે fx બરાબર માનાંકમાં x માઇનસ a. x બરાબર a આગળ સતત છે, વિકલનીય નથી. પણ એ આપણે ગણ્યું છે. પ્રમેયનું પ્રતિપ્રમેય ખરું નથી. વિકલનીય વિધેય હંમેશા સતત હોય, પણ સતત વિધેય વિકલનીય હોય એવું જરૂરી નથી. એટલે એ આપણે રિપીટ નથી કરતા. f of x ઇક્વલ ટુ x પ્લસ 2. જો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને 2x પ્લસ 1 જો x ગ્રેટર ધેન 1. x બરાબર 1 આગળ વાત કરવી છે આપણે. અહીંયાથી જ વાત કરી લીધી ને. હવે શું છે નહીં લખીએ, આપણે બે વસ્તુ ચેક જ કરવા બેઠા છીએ, શીખવા જ બેઠા છીએ.
પછી તમને કેટલાક પ્રતિવિધેયના અને એવા લક્ષના દાખલાઓ હોય ને એમાં અચળ ગોતવાનો હોય. આપણે આની પહેલાના લેક્ચરમાં ના એ વાત કરી, વિધેય સતત હોય તો કે શોધો ને લેમડા શોધો ને, એવા થોડાક અઘરા દાખલા શીખવા તો પડે ને, કોમ્પિટિટિવ વખતે કામ લાગે. ઓકે, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એક્સની કિંમત 1 કરતા નાની હોય તો પહેલું સૂત્ર એટલે એ લક્ષ થશે 1 + 2 એટલે કે 3. પછી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx એટલે એક્સની કિંમત કેવી? 1 કરતા મોટી. તો સૂત્ર શું આવશે? 2x + 1 એટલે 2 × 1 + 1 એટલે એ પણ 3 થયા. અને f ઓફ 1 પેલા સૂત્રમાંથી ગણવા પડે ને, ઇક્વલ ટુ 1 ત્યાં છે એટલે, તો એ પણ 3. આપેલું વિધેય સતત છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇક્વલ ટુ f ઓફ 1. તો x બરાબર 1 આગળ f છે એ સતત છે. આઠમો દાખલો જોઈએ. f of x ઇક્વલ ટુ e⁻x + 1 જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને 2 - 3x x લેસ ધેન 0. લાગી જાય કામે, બરાબર ને? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પ્લસમાં પહેલું સૂત્ર ને, e⁻0 + 1 એટલે 2. હવે 0 માઇનસ એટલે 2 - 3x એટલે એ પણ 2. f ઓફ 0 કયા સૂત્રમાં મૂકવાના? પહેલા. તો એ ત્રણેય સરખા છે એટલે વિધેય સતત થઈ ગયું. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx ઇક્વલ ટુ f ઓફ 0. તો x બરાબર 0 આગળ f છે એ સતત છે. હવે વિકલનીયતા માટે પેલા બે લક્ષ ગણી લેશું ને. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x માઇનસ f ઓફ 0 અપોન x - 0. x ની કિંમત 0 કરતા મોટી એટલે પહેલું સૂત્ર. f ઓફ 0 આપણે ગણ્યા છે 2. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ e⁻x + 1 માઇનસ 2 x - 0 અથવા ખાલી x લખો. નેક્સ્ટ સ્ટેપમાં x કરી નાખશું. તો e⁻x - 1 અપોન x આમ આવ્યું ને, એ પ્રમાણે સૂત્ર છે, તમે જાણો છો. ઓકે, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ
શું છે સૂત્ર જુઓ જોઈએ. 2 - 3x f(0) કેટલા -2 2 2d ગયા -3x upon x વધ્યા ને તો એ લક્ષ કેટલું થશે -3 x ઉડી જાય અને અચળ પદ -3 તેનું લક્ષ -3 પણ તમે જોઈ શકો છો એ બે લક્ષ અલગ અલગ આવ્યા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x minus f of 0 upon x minus 0 is not equal to limit x tends to 0 minus f of x minus f of 0 upon x minus 0. तो f dash 0 એટલે કે લિમિટ x tends to 0 f of x minus f 0 upon x minus 0 નું અસ્તિત્વ નથી એટલે x બરાબર 0 આગળ f છે એ વિકલનીય નથી. એના પછીનો દાખલો થકીને ગયે ને એક દાખલો છે, હવે જાજા નથી. હજી તો અજ્ઞાત મૂલ્યો શોધવાના લક્ષના સતતને આધારે અઘરા દાખલા ગણવાના છે. થાકી નહીં જતા એમ. તમને ખાલી ગુજરાત બોર્ડ માટે નહીં, કોમ્પિટિટિવની નજીક તમે પહોંચી જાઓ એટલા તૈયાર કરી દેવા છે. વચ્ચે બ્રેક ના આવવો જોઈએ, વચ્ચે બે આમ જોઈન્ટ થઈ જવા જોઈએ એમ, નહીતર તો વચ્ચે ગેપ આવે. f of x equal to e raised to x minus 1 જો x greater than or equal to 0 અને માનાંક x જો x less than 0. આવું એક વિધેય છે, જોઈ લઈએ એને પણ. લિમિટ x tends to 0 પ્લસ 0 પ્લસ એટલે પહેલું સૂત્ર e raised to 0 minus 1 એટલે 0 1 minus 1 0 થઈ ગયા ને. પછી લિમિટ x tends to 0 માઇનસ તો fx ની જગ્યા આવશે માનાંક x. 0 નું માન 0 માનાંકમાં 0 હું લખવા હોય એને, અને x બરાબર 0 ક્યાં મૂકશું પહેલા સૂત્રમાં. તો આ તો ત્રણેય જાણે સરખા થયા. તો x બરાબર 0 આગળ f છે એ સતત છે. ઓકે, હવે બે લક્ષ ગણી લેશું ને કયા વિકલનીયતા માટેના. પેલા x ટેન્ડ્સ ટુ 0 પ્લસ વાળું ગણીએ, ગમે એ પેલા ગણી શકો, પહેલું સૂત્ર હોય પેલા ગણાય એવું નથી. બે ગણવાના છે ટૂંકમાં કોઈ પણ ક્રમમાં. e raised to x minus 1 f of 0 કેટલા 0. હવે x minus 0 આ લખ્યા હાલો બસ, એટલે e raised to x minus 1 upon x આવ્યા ને એ પ્રમાણિત સ્વરૂપ આજ ઘણી વખત ઉપયોગમાં લીધું આપણે ને. 1 અને લિમિટ x tends to 0 માઇનસ તો fx બરાબર શું લખવાનું છે માનાંક x. f of 0 એટલે 0 પણ x ઋણ છે એટલે માનાંક x ની કિંમત માઇનસ x થશે. બરાબર, એનું કારણ આપી દઈએ તો -1 નું લક્ષ એટલે તો -1 જ ને, ગુણોત્તર -1 થઈ ગયો. તો જમણી બાજુ અને ડાબી બાજુના લક્ષ, અરે વાહ આટલું કામ લાગી ગયું છોકરાઓ. હા હા હા, આટલું રિપીટ થઈ ગયું. જુઓ આગળનું
એમાં x બરાબર 0 આગળની વાત હતી ને, એટલે કામ થઈ ગયું. બરાબર ને? ના, આળસ નથી કરી, આપણું લખેલું છે. બરાબર. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક પેલા અજ્ઞાતના મૂલ્યોવાળા, જેમાં લક્ષનો થોડોક કંઈક અઘરો ઉપયોગ હોય એવા દાખલાઓની વાત એ કરશું. ઓકે.